જય માતાજી બધા યુટ્યુબ ફેમિલીને કેમ છો? બધા મજામાં જશો તો બધાનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો આજે આપણે ઘરે બનાવ્યું છે વાસણ ધોવાનું લિક્વિડ। તો આપણે વાસણ ધોવાનું લિક્વિડ બનાવવા માટે શું શું ઉપયોગ કર્યો છે તે હું તમને જણાવું। આ એકદમ તરત જ બની જાય છે, ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે અને એકદમ આપણે ઘરે કોઈ ખર્ચો થતો નથી એટલો બધો, અને આપણે ઘરે વસ્તુ પડેલી હોય જે વેસ્ટ એમાંથી જ બને છે અને ખૂબ જ સરસ બને છે। તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો। તો ચાલો તમને હું આનું કેવી રીતે બનાવવું એના વિશે માહિતી આપી દઉં। તો મારા ઘરમાં છે ને મારે લીંબુડી છે, તો બહુ લીંબુ આવે છે, તો એમાં લીંબુ આ અત્યારે વાવાઝોડું થયેલું તો બહુ લીંબુ ખરી ગયા અને આવા કાળા પડી ગયા છે, પડ્યા સુકાઈ ગયા નાના હતા તો એનો યુઝ મારે કરવો પડે। તો એમાં આપણે છે ને બબે ફાળા કરીને સુધારી દીધા છે આવી રીતે। અને પછી આપણે જે વેસ્ટ જે ઘરમાં સાબુ પડેલો હોય તે પણ ચાલે, અને બહાર લિક્વિડ પણ મળે છે તે પણ ચાલે। તો મારે તો સાબુના કટકા જે પડેલા હતા એ મેં લીધા છે, અને જોઈ શકો છો સાબુનો કલર પણ આવે છે। તો એ વેસ્ટ ટુકડા પણ મેં આમાં નાખી દીધા છે, અને પાણી લીધું છે મેં, કારણ કે મારે 1 લીટર જેટલું બનાવવું છે લિક્વિડ, એટલે મેં 1 લીટર જેટલું પાણી લીધું છે ને એમાં આ બધા વેસ્ટ લીંબુ હતા એ નાખી દીધા છે, અને સાથે સાબુના ટુકડા પણ નાખી દીધા છે જેથી તે ઉકળી અને સરસ મિક્સ થઈ જાય। તો આવી રીતે આપણે એને 5 થી 10 મિનિટ ઉકાળી શકાય। લીંબુ થોડા કડક છે, સુકાઈ ગયા છે એટલા માટે, તો થોડા આપણે 7 થી 8 મિનિટ ઉકાળશું। આમ તો ઉકળી ગયા છે, જોઈ શકો છો કલર પણ બદલાઈ ગયો છે। તો આ એકદમ સસ્તું ઘરે લિક્વિડ તૈયાર થઈ જાય છે। આમાં બહુ સમય પણ નથી જતો અને કોઈક જાતનો ખર્ચ પણ નથી થતો, અને 1 લીટર જેટલું લિક્વિડ આપણું તૈયાર થઈ જાય છે ફક્ત વેસ્ટ વસ્તુઓમાંથી। તો હવે આને આપણે સારી રીતે ઉકાળી લઈશું। ઉકાળાઈ જાય એટલે આપણે લિક્વિડ ભરી દઈશું એક બોટલમાં। તો આટલી જ સરળ રીત છે આની, ઘરે જરૂરથી ટ્રાય કરજો, જેનાથી આપણે ઘરે વાસણનું લિક્વિડ બનાવી શકીએ અને ઉપયોગ કરી શકીએ વેસ્ટમાંથી બેસ્ટ। તો મારું લિક્વિડ હવે તૈયાર થવા આવ્યું છે, તો થોડી વારમાં એ ઠરવા દઈશ, પછી આને એકદમ હાથેથી મસળી નાખીશ અને ગરણી વાટે ગાળી દઈશ અને આની બોટલ ભરી દઈશ। તો 1 લીટર જેટલું મારે લિક્વિડ ઘરે તૈયાર થઈ જશે, અને આનાથી વાસણ પણ ખૂબ સરસ, લીંબુ હોવાથી આપણા વાસણ પણ સરસ ચમકે છે। તો હું તો ઘણીવાર આ બનાવું છું ઘરે, અમારે લીંબુડી છે એટલે। અને તમારે પણ જો લીંબુ પડેલા હોય ઘરે તો બનાવી શકો છો, અને લીંબુની છાલમાંથી પણ બને છે, એવું નથી કે આખા લીંબુ જ જોઈએ, લીંબુની છાલમાંથી પણ બનાવી શકાય। આપણે જે લીંબુનો રસ કાઢી નાખીએ પછી જે છાલ વધે છે ને એને આપણે ભેગી કરવાની, અને એનું પણ ખૂબ સરસ લિક્વિડ બને છે, કેમ કે અત્યારે તો લીંબુ મોંઘા હોય છે એટલે પોસાય નહીં, તો આપણે એનું પણ લિક્વિડ બનાવી શકીએ છીએ। તો ખૂબ જ સરસ આ ટિપ્સ છે, બધા જરૂરથી ઘરે યુઝ કરજો આનો, અને ખૂબ જ સરળ અને સસ્તી આપણે આ બનાવી શકીએ છીએ સાબુનું લિક્વિડ, અને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ। તો હવે મારે એકદમ ઉકળી ગયું છે સરસ, 7 થી 8 મિનિટ મેં ઉકાળ્યું છે। તો હવે હું એને ઠરવા દઈશ અને પછી હું બોટલમાં ભરી દઈશ। તો તમને કેવી લાગી મારી ટિપ્સ જરૂરથી જણાવજો, બધા લાઈક કરજો, કોમેન્ટ કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો બધા આવજો, જય માતાજી।